નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પગાર ડેટા રજૂ કરવા માટે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિષય છે માહે ડિસેમ્બર 2024 પેડ ઇન જાન્યુઆરી 2025 માટે પગાર ડેટા વિગતો રજૂ કરવા બાબત ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાયોગિક શાળા, સંસ્કૃત પાઠ્યશાળાઓને કર્મચારીઓના માહે ડિસેમ્બર 2024 પેડ ઇન જાન્યુઆરી 2025ના પગાર ડેટા નીચે મુજબ સમય, તારીખ અને સ્થળે સ્વીકારવામાં આવશે. તે મુજબ સમય મર્યાદામાં પગારના ડેટા બિનચૂક રજૂ કરવા જણાવવામાં આવેલ છે. જેમાં 3/12/2024 એટલે કે 1 થી 112 તથા 249 થી 351, 250, 51, 54, 56, 58 જેવી શાળા નંબરનું સ્થળ છે TNTV સાર્વજનિક હાઈસ્કૂલ નાનપુરા, સુરત અને 4/12/2024ના રોજ 113 થી 229 તથા 52, 57, 261 અને 273 સ્થળ છે JM પટેલ હાઈસ્કૂલ બારડોલી, સુરત સવારે 11 થી 4 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. પગાર ડેટા રજૂ કરતી વખતે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. જિલ્લાની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત પાઠ્યશાળાઓએ મહેકમ પત્રક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું અલગ અલગ 2 નકલના કેમ્પના સ્થળે રૂબરૂમાં રજૂ કરવાનું રહેશે. સુરત જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે કોઈ કર્મચારીઓના નવા CPF નંબર ફાળવવામાં આવેલ હોય તેવા કર્મચારીઓના CPF નંબર ઉપર કપાત કરવાના ડેટા રજૂ કરતા પહેલા ફરજિયાતપણે પગાર શાખા સદર કર્મચારીઓને CPF નંબરનું મેપિંગ થયેલ છે કે કેમ તથા CPF નંબર એક્ટિવ થયેલ છે કે કેમ, બ્રાન્ડ કીટ નંબર આવેલ છે કે કેમ તે ચેક કર્યા બાદ જ જરૂરી આધારો સાથે RT ફોર્મ ડેટા પત્રક રજૂ કરવાનું રહેશે. નિવૃત્ત થતા કર્મચારીઓની GPF કપાત તેમના જન્મના માસથી 3 માસ અગાઉ કપાત ફરજિયાત બંધ કરવાની રહેશે. જો સમય મર્યાદામાં GPF કપાત બંધ કરવામાં આવશે નહીં તો વ્યાજ સંબંધિત કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. તેની સંપૂર્ણ જવાબદારી આચાર્યશ્રીની રહેશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે. તેમજ પગાર ડેટા શાળાના પગાર સંબંધિત કામગીરી સંભાળતા કર્મચારી દ્વારા જ રજૂ કરવાના રહેશે અથવા શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂ કરવાના રહેશે. શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના દરેક પત્રકો પર શાળા કોમ્પ્યુટર કોડના સિક્કા અવશ્ય કરવા. શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના પત્રકોમાં એમ્પ્લોય નંબર, બજેટ કોડ, ડેટા ટાઈપ, કંપની કોડ વગેરે ચોકસાઈપૂર્વક અને સતી રહિત ભરવાના રહેશે. તેમજ એક કરતાં વધુ કર્મચારી હોય તો ચડતા ક્રમમાં કર્મચારીની વિગતો આપવાની રહેશે, જેની નોંધ લેવાની રહેશે. તો માહે નવેમ્બર 2024નું ઓનલાઈન બિલની પ્રિન્ટ કાઢી તેનો સંપૂર્ણ અભ્યાસ કરી પગાર ડેટા રજૂ કરવાના રહેશે. ડેટા રજૂ કર્યા બાદ તેમાં સુધારા વધારા થઈ શકશે નહીં. સમય મર્યાદા બાદ ડેટા સ્વીકારવામાં આવશે નહીં, તેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી રહી છે. માહે ડિસેમ્બર 2024 પેડ ઇન જાન્યુઆરી 2025 માટે પગાર ડેટા વિગતો રજૂ કરવા બાબત આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધન્યવાદ.